મિત્રો, ધોરણ 9માં આપણે ગણિત વિષયમાં ચેપ્ટર 1માં આપણે છેદનું સમીકરણ શીખવાનું છે, જેમાં અનુબદ્ધ કણી વડે એને છેદની અનુબદ્ધ કણી લઈને એને ગુણવી પડે. હવે અનુબદ્ધ કણી એટલે શું? મેં આગળના ભાગમાં સમજાવ્યું હતું કે જે બે અસમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા મળે તો તે બે અસમય સંખ્યાને એકબીજાની શું કહેવાય? અનુબદ્ધ કણી કહે છે. તો આજે મિત્રો આના ઉપર કેટલાક દાખલાઓ છે. છેદનું સમીકરણ કેવી રીતે કરવું એ શીખીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે છે 5 છેદમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળ 5. હવે આના છેદનું સમીકરણ કરવું છે. છેદનું સમીકરણ કરો. તો છેદનું સમીકરણ કરવા માટે પહેલા આપણને આપેલી સંખ્યા જે છે એ લખી લેવાની અને એને બીજા સ્ટેપમાં 5 છેદમાં વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 5 ને ગુણવાના છે. આની અનુબદ્ધ કણી કઈ થાય? નીચે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5, તો ADH પર વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 ઉપર પણ ગુણવું પડે. ટૂંકમાં આ 5 કૌંસમાં ઉપરનું પદ √3 +√5 એમના એમ નીચે આ બંનેનો આપણે સૂત્ર છે a - b, a + b, a - b વિસ્તરણનું જે સૂત્ર છે a² - b², એ પ્રમાણે આપણે નીચે a² - b² કરવું પડે. એટલે કે 5 into √3 + √5 as it is મૂકવાના નીચે. અહીંયા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 નો વર્ગ થશે, તો વર્ગમૂળ 3 નો વર્ગ 3 અને વર્ગમૂળ 5 નો વર્ગ 5 થાય, એટલે કે વર્ગમૂળ જતું રહે. તો નીચે આવશે -2, એટલે કે 5 √3 + √5 upon -2. તો આપણે આને આ રીતે પણ લખી શકીએ કે -5/2 into √3 + √5. આ રીતે છેદનું સમીકરણ થાય છે. એવી જ રીતે જો નીચે કોઈ પ્લસ વાળી સંખ્યા આપી છે, આપણે બીજું એક ઉદાહરણ સમજીએ છીએ. આ બીજા ઉદાહરણની અંદર આપણને દાખલા તરીકે આપેલા છે 1/7 + 3√2. તો આમાં છેદનું સમીકરણ કરવા માટે આપણે શું કરીશું કે બરાબર 1/7 + 3√2 મલ્ટીપ્લાય બાય આની અનુબદ્ધ કણી થાય 7 - 3√2, તો 7 - 3√2 આવશે. તો આના બરાબર આ 7 - 3√2 એઝ ઇટ ઇઝ આવે અને નીચે a² - આપણે b² થાય સૂત્ર પ્રમાણે વિસ્તરણ. અહીંયા 7 આવશે, અહીંયા 3√2 લો, તો બરાબર 7 - 3√2 એઝ ઇટ ઇઝ રહે અને નીચે 7 નો વર્ગ 49 માઇનસ 3 નો વર્ગ 9, 9 દુ 18, એટલે કે 7 - 3√2 એમના એમ રહે અને નીચે 49 માંથી 18 ને માઇનસ કરવાના, તો 31 આવે. આ રીતે છેદમાં આપણને સમય સંખ્યા મળે છે, એટલે આ રીતે થાય છેદનું સમીકરણ. ક્યારેક કોક મિત્રો આવો પણ એક દાખલો પૂછી શકે છે. હું અહીંયા જે રકમ લખું છું કે જો x બરાબર 3√3 - √2 હોય તો x² + 1/x² ની કિંમત શોધો. આવો સવાલ પૂછી શકાય છે. તો x ની કિંમત આપણી પાસે છે √3 - √2. તો પહેલા આપણે એનો શું કરવો પડે? આ વર્ગ શોધવો પડે, x નો વર્ગ કરવો પડે. તો આ x નો વર્ગ કરવા માટે બંને બાજુ વર્ગ કરીએ. તો બંને બાજુ વર્ગ કરીએ તો x² બરાબર -3 - √2² થાય. હવે આપણું સૂત્ર છે વિસ્તરણનું, એ સૂત્ર પ્રમાણે કરવાનું છે. a² - 2ab + b², આ વિસ્તરણનું સૂત્ર છે, એ પ્રમાણે આનું સ્વરૂપ આપવાનું. √3 √2
√2. હવે √3 નો વર્ગ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ જતું રહે 3 માઇનસ 2√6 વત્તા √2² એટલે 2 થાય 3 અને 2 નો સરવાળો થાય 5 માઇનસ 2√6. આ થઈ x² ની કિંમત. હવે મિત્રો આપણે શોધવું પડે 1/x². તો 1/x² એટલે શું? તો માટે 1/x² એટલે કે આનો વ્યસ્ત કર્યો તો આનો એની કિંમતનો પણ વ્યસ્ત થાય તો એટલા છેદમાં 5 માઇનસ 2√6. હવે આપણે પેલું છેદનું સમીકરણ શીખી ગયા છે એ પ્રમાણે છેદનું સમીકરણ કરીશું. તો છેદનું સમીકરણ કરવા માટે 1/5 માઇનસ 2√6 એને આપણે ગુણવા પડે એની અનુબદ્ધ કરણી વડે. તો એની અનુબદ્ધ કરણી કઈ છે? 5 પ્લસ 2√6. તો નીચે પણ 5 પ્લસ 2√6 આવશે. હવે એનું સાદુરૂપ આપીએ તો x તો બરાબર ઉપર 5 પ્લસ 2√6 નીચે a² માઇનસ b² નું સૂત્ર લાગે એટલે 5 અને 2√6. તો હવે આનો फाइव प्लस 2√6 ને એમને રાખીશું. નીચે 5 નો વર્ગ 25 થશે માઇનસ અહીંયા 2 નો વર્ગ 4 અને √6 નો વર્ગ 6 એટલે 24 થાય. તો બરાબર 5 પ્લસ 2√6 નીચે 1 આવે એટલે છેદનું સમીકરણ થઈ ગયું. આ કિંમત થઈ 1/x². તો હવે આપણે જે જવાબ જોઈએ છે એ જવાબ આપણે લઈ શકીએ કે x² પ્લસ 1/x² બરાબર. તો x² ની કિંમત આપણે પહેલા શોધી નાખી. જે કિંમત કઈ છે? 5 માઇનસ 2√6. પછી લખો 5 માઇનસ 2√6 પ્લસ 1/x² બરાબર પણ આપણે શોધી નાખ્યા છે. તો 1/x² ની કિંમત આપણી પાસે છે 5 પ્લસ √6. તો 5 પ્લસ 2√6 તો આ ઓછા 2√6 માઇનસ 2√6 છે એટલે 5 પ્લસ 5 10 થશે. તો આ રીતે આ એનો સરવાળો થઈ શકે છે. તો આવા બીજા કેટલાય દાખલા તમને આના જેવા પૂછી શકે છે. તમે આ પ્રમાણેની ગણતરી કરી શકો છો. હવે મિત્રો એક દાખલો છે આના ઉપર કે જો √2√3 માઇનસ પ્લસ √2 अपॉन 2√3 माइनस √2 बराबर a प्लस b √6 હોય તો a અને b શોધો. તો પહેલા આપણે આખો જે ભાગ આપેલો છે લખી લઈશું. 2√3 પ્લસ √2 છેદમાં 2√3 માઇનસ √2 બરાબર a પ્લસ b √6. હવે આના છેદનું સમીકરણ કરીએ. આપણે છેદને કાઢવો હોય તો છેદનું સમીકરણ કરવું પડે. 2√3 પ્લસ √2 અપોન 2√3 માઇનસ √2. છેદનું સમીકરણ કરવા માટે આપણે આના વિરોધી પદ વડે ગુણીશું એટલે કે 2√3 પ્લસ √2 અનુબદ્ધ કરણી વડે આ ગુણ્યા તો ઉપર બી 2√3 પ્લસ √2 મૂકવા પડે. તો મિત્રો સામેની આ કિંમત જે છે a પ્લસ b √6 છેક સુધી એમને એમ લખવી પડશે. હવે ઉપર જુઓ તો a પ્લસ b ટૂંકમાં a² પ્લસ 2ab પ્લસ b² નું સૂત્ર લાગે કારણ કે a પ્લસ b એટલે a પ્લસ b નો વર્ગ અને નીચે a માઇનસ b એટલે નીચે a² માઇનસ b² છે. તો સામે a પ્લસ b √6 એમના એમ રહે. હવે આમાં કિંમત મૂકીશું આપણે. તો 2√3 પહેલા બ્રેકેટમાં આવે, બીજા બ્રેકેટમાં 2√3 આવશે, ત્રીજા બ્રેકેટમાં √2 અને √2 આવશે. એવી રીતે અહીંયા 2√3 અને √2 મળશે. હવે આગળ જોઈએ તો આનો વર્ગ 4 તરી 12 2 નો વર્ગ અલગ થાય અને √3 નો વર્ગ અલગ થાય. પછી વત્તા 2 × 4 √6 4 √6 અને પ્લસ √2 નો વર્ગ એટલે 2 થશે અને નીચે એવી
2 આવશે તો 12 માઇનસ 2 અને સામે a પ્લસ b રૂટ 6 એમના એમ રહેશે. 12 ને 2 14 વત્તા 4 રૂટ 6 અપોન 12 માંથી 2 જાય તો 10 બરાબર a પ્લસ b રૂટ 6 થાય. હવે આ 10 ને આપણે a અને b ની કિંમત જોઈએ છે તો આપણે 10 ના જે લસા છે એને છૂટો પાડી શકીએ. 14 ભાગ્યા 10 લેવાના વત્તા 4 ભાગ્યા 10 લેવાના રૂટ 6 ને એમને રાખીશું તો a પ્લસ b રૂટ 6 એમને રહેશે. ટૂંકમાં અહીંયા લસાને છૂટો પાડવો પડે. હવે આને છેદ ઉલટા તો ઉડાડી દો. 2 સીધા 14 2 પંચા 10 5 અને અહીંયા 2 દુ 4 2 પંચા 10 રૂટ 6 બરાબર a પ્લસ b રૂટ 6. હવે આપણે આને સરખાવવાના છે તો કમ્પેરિઝન કરીએ તો આ પ્લસ પહેલાની સંખ્યા એ તો પ્લસ કરીને 7 પંચમાં આવશે તો a બરાબર 7/5 થશે. જ્યારે b બરાબર સહગુણક છે રૂટ 6 નો સહગુણક છે તો રૂટ 6 પહેલા આપણી પાસે સહગુણક છે 2 પંચમાં આવશે તો 2/5 થાય. એટલે આ રીતે આપણને a ની અને b ની વેલ્યુ મળી શકે છે. હવે આ સ્વાધ્યાયમાં કેટલાક ઘાતાંકને આધારિત કેટલાક દાખલા છે. ખરેખર તો આપણે આ ઘાતાંક છે ધોરણ 8 ધોરણ 7 સમય ઘાતાંક વિશે ભણી ગયા છીએ. એમાં 32 ની 1 પંચમાંશ ઘાત છે તો 32 એટલે 2 ની કેટલી ઘાત થાય તમારું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવા કેટલી વખત લઈએ તો 32 થશે તો 2 ની 5 ઘાત એની ઉપર 1 પંચમાંશ છે તો 2 ને 5 ગુણ્યા 1 પંચમાંશ ઘાતાંકના નિયમ પ્રમાણે 5 5 ઉડી જાય જવાબ 2 આવશે. એવી રીતે અહીંયા પણ 32 એટલે 2 ની 5 ઘાત જોડે 2 પંચમાંશ ઘાત લઈએ તો 2 ની 5 ગુણ્યા 2 પંચમાંશ એટલે 5 5 ઉડી જશે. પછી 2 નો વર્ગ વધે તો 2 નો વર્ગ 2 ગુણ્યા 2 4 થાય. એવી રીતે અહીંયા 125 છે ની છે તો 125 એટલે 5 ની 3 ઘાત થાય પણ માઈનસ 1 તૃતીયાંશ છે તો 5 ની 3 ગુણ્યા માઈનસ 1 તૃતીયાંશ કરીએ તો 3 3 ઉડે તો 5 ની માઈનસ 1 ઘાત વધે છે. એને ધન કરવા માટે 1 ના છેદમાં આપણે 5 લખવા પડે એટલે એનો વ્યસ્ત કરવો પડે. એવી રીતે અહીંયા ગુણાકાર છે બંને વચ્ચે ઘાત અલગ અલગ છે તો શું કરીશું મિત્રો બે પદો બે પદો ગુણાકારમાં હોય એનો આધાર સરખો હોય તો ઘાતનો આપણે શું કરી શકીએ સરવાળો કરી શકીએ. તો સરવાળાનો નિયમ લાગે 1 પંચમાંશ તો 2 સરવાળો કરવા માટે આ બંને અવિભાજ્ય સંખ્યા છે 15 લસા લેવો પડે એટલે 5 × 10 અહીંયા ગુણો 3 ગુણ્યા 1 3 અહીંયા ગુણો એટલે 2/13/15 ત્યાં 13/15 ઘાત વધે. એવી રીતે મિત્રો અહીંયા આધાર જુદો જુદો છે ઘાત સરખી છે. જો આધાર જુદો જુદો હોય ઘાત સરખી હોય તો આપણે ઘાતને બહાર કોમન કાઢી રહી શકીએ. એટલે ઘાતને આપણે શું કરવાનું કોમન કાઢવાની એક રીતના તો 7 અને 8 નો ગુણાકાર 56 એની ઉપર એક રીતના આવશે. એવી રીતે અહીંયા પણ એવું છે બે અલગ અલગ છે તો 36 એટલે કે 6 નો વર્ગ થાય એની ઉપર 1 તૃતીયાંશ અને 9 એટલે 3 નો વર્ગ થાય એની ઉપર 1 તૃતીયાંશ તો 6/3 વધે તો 6/3 એટલે છેદ તો 2 થાય. તો આ રીતે તમે જુદા જુદા ઘાતાંકના આધારિત કેટલાક દાખલાઓ પણ આ સ્વાધ્યાયમાં છે તો તમે આ કરી શકશો. અહીંયા આ ચેપ્ટરની અંદર હવે વધુ કંઈ રહેતું નથી બરોબર. હવે પછીના ભાગમાં આપણે પ્રકરણ 2 તરફ જઈશું.